સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। ઘણા દિવસ પછી હું આવી રીતના વિડીયો બનાવું છું જેમાં તમે મને જોઈ શકતા હો। બહુ ઓછો ટાઈમ મળતો હોય છે આવી રીતના વિડીયો બનાવવાનો, પણ જ્યારે પણ મળશે ત્યારે હું એકાદો વિડીયો આવી રીતના પણ બનાવતો જઈશ। હવે મારે તમને બે ત્રણ બહુ મહત્વની વાત કરવાની છે। એ વાત કરતા પહેલા આજના વિડીયોનો એજન્ડા શું છે, મતલબ કે આજના વિડીયોમાં હું તમને શું સમજાવવાનું છું એ જણાવી દઉં। તમને બધાને ખબર છે કે ટેટ 1 ની એક મોક ટેસ્ટ મેં તમને આપી દીધી છે, બરાબર। જે લોકો નથી ખબર એ લોકોને જણાવી દઉં કે એક ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં આપણે ટેટ 1 ની પહેલા નંબરની મોક ટેસ્ટ છે અપાઈ ગઈ છે, જેની અંદર મેં તમને પેપર આપેલું હતું અને એક દિવસ પછી એનું સોલ્યુશન આપેલું છે। સોલ્યુશનમાં પણ ખાલી ઓપ્શન નથી આપેલા કે ABCD આટલા સાચા જવાબ છે, સાથે એની ડિટેલ પણ આપેલી, સમજૂતી પણ આપેલી છે, બરાબર છે। એટલે તમને ખબર પડે ને તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય। હું એવી જ રીતના તમને ભણાવતો હોઉં છું, તમને ખબર હોય તો, બરાબર। તો જે લોકોએ મોક ટેસ્ટ ના આપેલી હોય તો એકવાર મોક ટેસ્ટ આપી લેજો। તમારો જે નવો સિલેબસ છે એ પ્રમાણે જ આખી મોક ટેસ્ટ બનાવેલી છે, વ્યવસ્થિત બનાવેલી છે અને એ જ પ્રમાણે ગુણભાર મુજબ બનાવેલી છે, બરાબર। અને એક વસ્તુ છે કે પેરેગ્રાફમાંથી જે ક્વેશ્ચન આન્સર હોય છે એ મેં ઇન્ક્લુડ નથી કરેલા, કારણ કે એના વિશે હું તમને પછી આપવાનો જ છું, બરાબર। પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર, બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે। એટલે એકવાર ધ્યાનથી મોક ટેસ્ટ જોઈ લેજો, સારામાં સારા ક્વેશ્ચન મેં તમને આપેલા છે, બરાબર। અને આ જ પ્રકારનું પેપર તમને એક્ઝામમાં પૂછાશે, એટલે ધ્યાનથી એક મોક ટેસ્ટ આપી દેજો અને એનું પેપર સોલ્યુશન છે એ કરી લેજો। 150 માર્કનું પેપર છે। હવે એની અંદરથી પહેલા જે 30 ક્વેશ્ચન છે ને, બરાબર, એ 30 ક્વેશ્ચન બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એના 30 ક્વેશ્ચન હું તમને સમજાવવાનો છું, બરાબર। જે લોકોને ખબર છે એ લોકોને રિપીટ થઈ જશે, એટલે ધ્યાનથી એકવાર વિડીયો જોઈ લેજો। અને લાગે છે કે ભાઈ કાંઈ જરૂર નથી, બધી વસ્તુ તમને આવડે છે, તો વિડીયો ના જોવો તો ચાલે, ખાલી જે શરૂઆતની મહત્વની વાત કરવાનો છું એ એકવાર સાંભળી લેજો, બરાબર। હવે સાંભળી લો, પહેલા હું જે મહત્વની વાત કરવાનો છું ત્યાં જો, હમણાં થોડાક દિવસની અંદર, એક અઠવાડિયામાં મને તમારામાંથી પણ ઘણી બધી વસ્તુ શીખવા મળી। હવે તમને ખબર જ છે કે મોક ટેસ્ટ આવી રીતના કાઢવી, આ બધી વસ્તુ કરવી, બરાબર, એમાં ઘણા બધા એફર્ટ લાગતા હોય। એટલે મેં મોક ટેસ્ટ માટે છે ને ટેલિગ્રામમાં એક પોલ રાખેલો હતો, બરાબર, કે ભાઈ આ વખતે જે મોક ટેસ્ટ છે એ મારે ફ્રીમાં રાખવી કે પછી એનો કાંઈક નોમિનલ ચાર્જ તમારી પાસે લઉં, 10 કે 15 રૂપિયા નોમિનલ ચાર્જ, બહુ વધારે નહીં, બરાબર। તો મોસ્ટલી 60% લોકો છે એ લોકોએ કીધું કે વાંધો નહીં સર, તમે ચાર્જ લેશો તો અમે આપવા તૈયાર છીએ, બરાબર છે। 200 જેટલી 250 જેટલી કમેન્ટ આવેલી, બરાબર, એમાં પોલમાં જે સિલેક્ટ કરવાનું હતું એ સિલેક્ટ કરેલું હતું કે તમે ચાર્જ લેશો તો મને કાંઈ વાંધો નથી એમ। એટલે મને એમ થયું કે એવી રીતના કરવું જોઈએ। પછી યુટ્યુબની અંદર જ મને 3-4 વ્યક્તિની કમેન્ટ આવી અને એક વ્યક્તિને 3-4 અલગ અલગ કમેન્ટ આવી કે સર તમે આવી રીતના ચાર્જ ના લ્યો, બરાબર છે, અત્યાર સુધી તો બધી વસ્તુ ફ્રીમાં જ તમે આપેલી છે, તો આ વસ્તુ પણ તમે ફ્રીમાં જ આપો, એટલે બધા લોકોને મળતી રહે। અને જો કંઈક ક્વેશ્ચન થતું હોય એવું કે શું કહેવાય, ખર્ચો મને લાગતો હોય એ લેવું હોય, બરાબર, તો તમે QR કોડ આપી દો એટલે હું બધું પેમેન્ટ આપી દઈશ। હવે આવી વસ્તુ કીધી ને એટલે મને તમારામાંથી શીખવા મળ્યું કે ના, ખૂબ જ જરૂરી છે આ વસ્તુ કે હું તમને બધી વસ્તુ ફ્રીમાં જ આપું, બરાબર। એટલે અત્યારના હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે અત્યાર સુધી મેં તમને ટેટ 1 નું જેટલું પણ ભણાવેલું છે એ વિડીયોઝ પણ ફ્રી છે, એની જે PDF છે એ પણ ફ્રી છે, અને હવેથી બધી મોક ટેસ્ટ પણ ફ્રી જ તમારા માટે રહેશે, બરાબર। મોક ટેસ્ટમાં પણ સારામાં સારું તમને કન્ટેન્ટ આપીશ, એનું સોલ્યુશન સમજૂતી સાથે પણ તમને આપવાનું છું, બરાબર। અને જ્યારે જ્યારે મેળ પડશે ત્યારે હું તમને વિડીયોઝ થ્રુ, આવી રીતના વિડીયોઝ થ્રુ તમને મોક ટેસ્ટનું સોલ્યુશન પણ કરાવીશ। એટલે કાંઈ ડાઉટ હોય તમે મને ક્વેશ્ચનમાં કમેન્ટમાં પૂછી શકશો, બરાબર છે। એટલે દરેક વસ્તુ તમારા માટે ફ્રી જ રહેવાની છે, અને જે કાંઈ પણ ખર્ચ થશે હું મારી રીતે જોઈ જ લેવાનો છું। બાકી જે લોકોને સપોર્ટ કરવું હોય તો પૈસા વગર પણ તમે આરામથી સપોર્ટ કરી શકો છો, જે અત્યારે તમે કર્યો જ છે મને, બરાબર। લાઈક, સબસ્ક્રાઇબ અને શેર તમે કરવાના જ છો, હાઈ પણ આપી દેજો। અને જે લોકોને લાગે છે કે સર કંઈક સપોર્ટ અમારાથી કરી શકીએ છીએ, બરાબર, તો મેં તમને એક છે UPI ID આપેલી છે, બરાબર, mjteaching@axl, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું મળી જશે, બરાબર છે। તો એમાં તમે કંઈ પણ તમારી રીતે સપોર્ટ આપી શકો છો। હવે જો જનરલી શું થતું હોય છે કે ભાઈ એજ્યુકેશનની અંદર બધા લોકો છે ને એ આખો એક બિઝનેસ જ બનાવી નાખ્યો, ધંધો બનાવી નાખ્યો છે, બરાબર છે। તમે જો તો બાલ મંદિરની અંદર પણ અત્યારના 30-40 હજાર રૂપિયા ફી થઈ ગઈ છે, LKG UKGની, બરાબર। અને જેમ જેમ મોટા ધોરણ થતા જાય એમ ફી વધતી જાય છે। અને આની અંદર તો તમને ખબર જ છે, ગાંધીનગર તમે જાઓ, સુરત જાઓ કે અથવા તો કોઈ પણ અમદાવાદ જાઓ તો આખી એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે। અને 10,000, 15,000, લાખ રૂપિયા છે ફી માણસો લેતા હોય છે અને તૈયારી કરાવતા હોય છે। મારે એવું નથી ઈચ્છું કે જેને હું આ બધી વસ્તુનો ધંધો બનાવું, મારો પહેલેથી એવો જ ટાર્ગેટ છે કે હું બધી વસ્તુ સાવ ફ્રી ઓફ કોસ્ટમાં આપું, બરાબર। જેટલું મારી તે વળતી બધી વસ્તુ તમને ફ્રીમાં જ આપીશ। યુટ્યુબમાંથી કાંઈ પણ મને જે વસ્તુ મળે છે ને એ હું આમ જ તમને આપી દઉં છું, દરેક વસ્તુ। કાંઈ યુટ્યુબમાં એવું જાજુ નથી રૂપિયા મને મળતા, 5-6 હજાર વ્યૂઝ આવે ને ત્યારે 100-150 રૂપિયા મળે, બરાબર છે। એટલે એ કાંઈ કહેવાય જ નહીં એક રીતે જોવા જઈએ તો। એટલે
એ જેટલી વસ્તુ છે હું તમને પાછું જ આપી દેવાનું છું. અને મેં તમને કીધું એ પ્રમાણે કે મોક ટેસ્ટ કાઢવામાં, પછી એને પ્રૂફ રીડિંગ કરવામાં, આ સમજૂતી બધી વસ્તુ બનાવવામાં, ટાઈપ કરવામાં ઘણી બધી વાર લાગે, ઘણા બધા એફર્ટ લાગે. એટલે હું કોઈ બીજાને પણ કહેતો હોઉં કે આ વસ્તુ એક કામ કરો, 500 રૂપિયા મારી પાસે લઈ લો, 1000 રૂપિયા લઈ લો, પણ એક મને બનાવીને આપો. તો એનો ખર્ચો મને પણ લાગતો. એટલે મેં તમને કીધું હતું કે ભાઈ આવી રીતના ચાર્જ રાખો કે ના રાખો. પણ ઘણા લોકોની કમેન્ટ આવી એ પ્રમાણે કે ભાઈ સર તમે ચાર્જ ના રાખો, બધા માટે ફ્રીમાં જ રાખો. એટલે જે હશે હું જોઈ લઈશ, બરાબર છે, ફ્રીમાં જ રાખીશ. બાકી તમારે સપોર્ટ કરો તમે તમારી રીતે કરી શકો છો. અને જે લોકોને વધારે પડતો સપોર્ટ કરવાનો થાય તો એ લોકોને કહી જ દઉં કે સરકારી નોકરી મળે ત્યારે અડધો પગાર છે એ આ બાજુ આવવા દેજો, બરાબર. મસ્તી કરતા કરતા કહું છું ને, સિરિયસલી ના લેવું, બરાબર. બાકી મારી દિલથી જ ઈચ્છા છે કે તમે બધા ગુજરાતમાં સારામાં સારી જગ્યાએ આગળ પોસ્ટ ઉપર રહ્યો, બરાબર છે. અને સરકારી તમને નોકરી મળે, તમે બીજાની સેવાય કરો, પોતે કમાઓ, તમારા જીવનમાં આગળ વધવું જરૂરી છે, અને સાથે બીજાની સેવા પણ કરો, બરાબર છે. અને આવી રીતના જ આપણો સમાજ અને દેશ છે આગળ વધશે. તો આ જ હતું. હવે થોડોક આજે વિડીયો કાપી નહીં નાખું, થોડોક નાનો કરી નાખીએ, બરાબર. ચાલો હવે પેપર સોલ્યુશન પેલું, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. એમાં વાઇગોસ્કીના મતે બાળકોના જ્ઞાનાત્મક વિકાસમાં સૌથી મહત્વનું સાધન કયું છે? સામાજિક આંતરક્રિયા, પાઠ્યપુસ્તકો, ઔપચારિક શિક્ષણ કે શારીરિક સુવિધા? તો શું આવશે? સામાજિક આંતરક્રિયા. જો વાઇગોસ્કીએ શું કીધું છે કે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત આપ્યો હતો. તેમના મતે બાળક એકલું શીખતું નથી, પરંતુ સમાજ, વડીલો અને મિત્રો તેની સાથે વાતચીત દ્વારા જ્ઞાનનું સર્જન કરે છે. જ્યારે પિયાજે દ્વારા બાળકના સ્વતંત્ર સંશોધન પણ ભાર મૂકેલો છે. એટલે બે અલગ અલગ વાત કરેલી હતી, બરાબર. તો વાઇગોસ્કીના મતે આ વસ્તુ છે. વિકાસ એ માત્ર શારીરિક વૃદ્ધિ નથી, પરંતુ તે વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે એ હરલોકનું છે, બરાબર. એલિઝાબેથ હરલોક એને આ વાત કરેલી હતી કે તે વૃદ્ધિ જે માત્ર કદમાં થતો ફેરફાર નથી, એ ક્વોન્ટિટેટિવ નથી, પરંતુ ક્વોલિટેટિવ છે, મતલબ કે ગુણાત્મક છે. ક્વોલિટી મતલબ શું? ગુણાત્મક, બરાબર. અને ક્વોન્ટિટી મતલબ શું? સંખ્યાત્મક, અથવા તો એને વૃદ્ધિ જે આપણે જથાત્મક કહેવાય, બરોબર છે. એને સંખ્યાત્મક કે જથાત્મક તમે કહી શકો છો. ચાલ આગળ. બાળક પોતાની માતાનો અવાજ અન્ય સ્ત્રીઓ કરતા અલગ ઓળખે છે. આ બુદ્ધિનો કયો પ્રકાર છે? અમૂર્ત બુદ્ધિ, સામાજિક બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ કે સાંવેગિક બુદ્ધિ? તો શું આવશે? મૂર્ત બુદ્ધિ. થોર્નડાઇકના મતે બુદ્ધિના 3 પ્રકાર છે. અહીં બાળક ઇન્દ્રિયો, કાન દ્વારા પ્રત્યક્ષ અવાજ સાંભળીને ભેદ પારખે છે, જે મૂર્ત બાબત છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. જો અહીંયા તમને ખબર હશે કે આપણે છે એ હમણાં વાત કરી ને એક વ્યક્તિની, જીન પિયાજે. તો જીન પિયાજેના અલગ અલગ 4 તબક્કા છે, અને થોર્નડાઇકના 3 તબક્કા છે, બરોબર છે. જીન પિયાજેના મતે કયા તબક્કે બાળક વસ્તુ સ્થાયિત્વ નો ગુણ દર્શાવે છે? સાંવેગિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો? તો 4 વસ્તુ છે. તેમાં શું કીધું છે? વસ્તુ સ્થાયિત્વ. તે શું આવશે? સાંવેગિક કારક તબક્કો. સમજૂતી શું કીધું છે? આ તબક્કો જન્મથી 2 વર્ષ સુધીનો હોય છે, બરાબર. હવે તમને ખબર છે અલગ અલગ તબક્કાઓ આપેલા જ છે. મેં તમને ડિટેલમાં બધા તબક્કા સમજાવેલા હતા. એકવાર ધ્યાનથી વિડીયો જોઈ લેજો, કારણ કે આનો પ્રશ્ન દર વખતે એક્ઝામમાં હોય જ છે, બરાબર છે. વસ્તુ સ્થાયિત્વ એટલે બાળકને સમજાય છે કે કોઈ રમકડું તેની નજર સામે નથી, તો પણ તેનું અસ્તિત્વ તો છે જ, તે ગાયબ નથી થયું. એનો મતલબ શું? ધારો કે તમે કોઈ રમકડું લ્યો છો, પછી એને ક્યાંક છુપાડી દો છો, ગાયબ કરી નાખો છો, તો એ ગોઈતા રાખે. શું કામ? કારણ કે એને લાગે છે કે એ વસ્તુ હજી અહીંયા જ છે, એટલા માટે, બરાબર છે. કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ સજા અને આજ્ઞાપાલન કયા સ્તરે જોવા મળે છે? રૂઢિગત સ્તર, પૂર્વ રૂઢિગત સ્તર, ઉત્તર રૂઢિગત સ્તર કે સામાજિક કારક સ્તર? તો જો સજા અને આજ્ઞાપાલન પૂર્વ રૂઢિગત સ્તર. કોલબર્ગના મતે નૈતિકતાનું સૌથી નીચલું સ્તર છે, બરાબર, જેને આપણે પૂર્વ રૂઢિગત, જેને પ્રી કન્વેન્શનલ સ્ટેજ કહેવાય. બાળક સાચું ખોટું સમજતું નથી, પણ ન મળે તે માટે વડીલો સજા ન મળે તે માટે વડીલોની આજ્ઞા પાડે છે. તો આ શું છે? બાળક છે એ સાચું શું છે, ખોટું શું છે, એને કાંઈ ખબર નથી પડતી. એટલા માટે આપણે એને શું કરવું પડે? સજા આપવી પડે, ચાઈ કરીને, જાણી જોઈને સજા આપવી પડે. તમને એમ લાગતું આ વસ્તુ નેગેટિવ છે, પણ બાળક માટે જરૂરી છે. શું કામ? કારણ કે એને ખબર નથી આ વસ્તુ ખરાબ છે કે સાચી છે. કોઈ પણ વ્યક્તિ નાના બાળકને છે ને કોઈ ખોટા માર્ગમાં એને લઈ જઈ શકે છે, બરાબર. કોઈ ખરાબ વ્યક્તિના સંગતમાં આવી ગયો તો એને ખોટા માર્ગમાં લઈ જઈ શકે છે. એટલા માટે જે વડીલ છે એને કહે
કે જો આવું કરીશ તો તને સજા મળશે. એટલે એ સજા ન મળે એટલા માટે શું કરે છે, આજ્ઞાનું પાલન કરે છે. અને આ સ્તર કયું છે, પ્રી કન્વેન્શનલ સ્ટેજ છે. બરાબર. બાળક કોરી પાટી એને તબુલા રાસા કહેવામાં આવે છે. સમાન છે. આ વિચારધારા કોણે આપી હતી? ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો આ પ્રશ્ન. આ છે જોન લોકની. જોન લોક જેને વર્તનવાદી એક મનોવૈજ્ઞાનિક છે, તે માનતા હતા કે બાળક જન્મે ત્યારે તેનું મગજ કોરી પાટી જેવું હોય છે, જેના પર અનુભવ દ્વારા લખાણ લખાય છે. હવે જો આનાથી ઊંધી વિચારધારા એક વ્યક્તિની હતી. હવે એ મેં તમને પાછા વિડીયોમાં સમજાવી દીધું છે. બરાબર. એટલે તમારે આખું પ્લેલિસ્ટ એકવાર જોવું પડશે. મને તો ખબર છે, કમેન્ટ કરીને કહો. ચાલો, વર્તન આજે હતું કે બાળક કોરી પાટી છે, કોરી પાટી નથી એવું માનવાવાળા કોણ હતા? હું તમને એના વિશે પૂછું. ચલો, કિશોર અવસ્થાને વાવાઝોડા અને તોફાનની અવસ્થા કોણે કહી છે? બરાબર. સ્ટેનલી હોલ, થોર્નડાઇક, વુડવર્થ કે કિલપેટ્રિક? તો સ્ટેનલી હોલ. કિશોરાવસ્થામાં થતા અંતઃસ્ત્રાવી હોર્મોનલ ફેરફારને કારણે બાળકના મનમાં અનેક આવેગો અને સંઘર્ષો ચાલે છે. તેને સ્ટેનલી હોલે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રોમની અવસ્થા કહી છે. આ શબ્દને યાદ રાખો, તમારા માટે આ વસ્તુ નવી હશે. બરાબર. તો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રોમ આ કોણે કીધું છે? સ્ટેનલી હોલે કીધું છે. બુદ્ધિઆંક આઈક્યુ નું સૂત્ર શોધનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? બીન, ટર્મન, સ્ટર્ન કે વેક્સલર? તો શું આવશે? સ્ટર્ન. આઈક્યુ નું મૂળ સૂત્ર ma/ca વિલિયમ સ્ટર્ને આપેલું હતું. પાછળથી ટર્મન છે એને જે ટાઈમ્સ 100 મતલબ કે ગુણાકારમાં 100 ઉમેરી સુધારો કરી અને ma/ca ગુણ્યા 100 જો એ રીતના તમે સૂત્ર આપેલું છે. અને જો બંને ઓપ્શનમાં હોય તો મૂળ શોધક સ્ટર્ન તરીકે લખવામાં આવે. આ વસ્તુ તમને સમજૂતીમાં તમને આપી દીધી છે કે જો તમને બંને શોધક આપેલા હોય તો મૂળ કોણ છે? સ્ટર્ન છે. એ તમારે લખવાનું છે. મતલબ કે જો ટર્મન અને સ્ટર્ન તમને બંને આપેલા છે, તમારે સ્ટર્ન છે એ લખવાનું રહેશે. પ્રકૃતિ અને પોષણ, નેચર વર્સિસ નર્ચર વિવાદમાં પ્રકૃતિ શું સૂચવે છે? જૈવિક વારસો, આસપાસનું વાતાવરણ, શિક્ષકનો સ્વભાવ કે શાળાનું મેદાન? તો જો આસપાસનું વાતાવરણ, શિક્ષકનો સ્વભાવ અને શાળાનું મકાન, આ બધી વસ્તુ છે ને એ વાતાવરણનો ભાગ છે. બરાબર છે. વાતાવરણ મતલબ કે પોષણનો ભાગ છે, એ પ્રકૃતિનો ભાગ નથી. અને આ ત્રણેય વસ્તુ બધાને અલગ અલગ મળતી હોય છે. બરાબર છે. જૈવિક વારસો છે, આ ત્રણેય વસ્તુ પર આપણો કંટ્રોલ હોય છે, પણ જૈવિક વારસા ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. એટલે શું આવશે? પ્રકૃતિમાં માતા પિતા તરફથી જે મળેલા જનીન છે, બરાબર છે, જેને આપણે જીન્સ અથવા હેરિડિટી કહેતા હોઈએ, એનો સમાવેશ થાય જૈવિક વારસાનો. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE નો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? પરીક્ષા લેવી, ગ્રેડ આપવા, સર્વાંગી વિકાસનું નિરીક્ષણ કરવું કે હોશિયાર બાળકોને અલગ કરવા? આ તમને ખબર પડી ગઈ હશે. સાવ સહેલામાં સહેલો ક્વેશ્ચન છે. બરાબર. આ જો પ્રશ્ન જવાબ ના આવડે ને તો ઢાંકણી લેવાની. બરાબર. પછી તમારે શું કરવાનું તમને ખબર જ છે. સાવ ઈઝી. ઓપ્શન નંબર 3 સર્વાંગી વિકાસનું નિરીક્ષણ કરવું કે ભાઈ બાળક છે એને બધી રીતે એનો વિકાસ થાય, ખાલી ભણતર પ્રત્યે આગળ ના વધે, દરેક રીતે આગળ વધે. રમત ગમત, કળા, વલણ, વર્તન, આ બધી વસ્તુનું મૂલ્યાંકન કરવું. ગાર્ડનના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ કવિ અને લેખકમાં કઈ બુદ્ધિ હોય છે? હવે જો તમને ખબર હોવી જોઈએ કે ગાર્ડનરે અલગ અલગ બુદ્ધિના પ્રકારો આપેલા છે. 8 પ્રકાર છે, તમને ખબર હોવી જોઈએ. 8 ના નામ મેં તમને વ્યવસ્થિત સમજાવેલા છે. ના ખબર હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો. બરાબર છે. હવે એની અંદર કવિ અને લેખકમાં કયા પ્રકારની બુદ્ધિ હોય છે? તો જો કવિ અને લેખક એને કેનું જ્ઞાન હોય? ભાષાનું જ્ઞાન હોય. ભાષાનું જ્ઞાન હોય તો એમાં ભાષાકીય બુદ્ધિ હશે. તાર્કિક બુદ્ધિ છે એ ગણિત શાસ્ત્રી છે એ બધામાં વધારે હોય. તો આ તમને આવડી જેવો પ્રશ્ન હતો. અવકાશીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ કે આંતરવ્યક્તિક બુદ્ધિ? તો ભાષાકીય બુદ્ધિ આવશે. બરાબર. જેમ કે કવિ, લેખક અને વક્તા, જેને લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ ભાષાકીય બુદ્ધિ કહેવામાં આવે છે. 12મું લિંગ જેન્ડર એ ખાલી જગ્યા સંરચના છે, જ્યારે જાતિ એ ખાલી જગ્યા સંરચના છે. બરાબર. તો જાતિ એટલે આપણે જે મેલ ફિમેલ જેને આપણે સેક્સ કહેતા હોઈએ છીએ, બરાબર, એ છે. અને જેન્ડર છે એ શું છે? લિંગ છે. તો લિંગ છે એ સામાજિક આવશે અને જાતિ છે એ જૈવિક આવશે. શું કામ? કારણ કે જે આપણે મેલ ફિમેલ કહીએ છીએ એ વસ્તુ શારીરિક સંરચના છે, જે આપણે વારસાગત અથવા તો માના પેટમાંથી જે મળતું હોય એ પ્રમાણે મળતું હોય, એટલે એ જૈવિક આવશે. જ્યારે જેન્ડર છે મસ્ક્યુલાઇન અથવા ફેમિનાઇન, બરાબર છે, એ સમાજે આપેલી એક ભૂમિકા છે. જેમ કે છોકરી છે ને ઢીંગલીથી રમવું, છોકરાએ રડવું નહીં, આ બધી વસ્તુ સાચી આ સમાજ દ્વારા બનાવેલી વસ્તુ છે. આનું તમે પાલન કરો છો પણ ખરા, ન પણ કરો તો ચાલે. બરાબર. જરૂરી છોકરી ઢીંગલીથી જ રમે,
છોકરીને કારથી રમતા પણ આવડતું હોય ને બીજી મોટી વસ્તુથી રમતા પણ આવડતું હોય, અને છોકરાઓ રડવું ને એ વસ્તુ ખોટી છે, રડી પણ શકતા હોય. શીખવાની પ્રક્રિયામાં પઠાર આપવાનું મુખ્ય કારણ શું છે? થાક અને કંટાળો, વધુ પડતો રસ, શિક્ષકોનો ડર કે ઊંચી બુદ્ધિ ક્ષમતા? તો શું આવશે? થાક અને કંટાળો. શીખતી વખતે શરૂઆતના પ્રગતિ ઝડપી હોય છે, પછી અમુક સમય પ્રગતિ અટકી જાય છે અને ગ્રાફ સીધો થઈ જાય છે, તેને પઠાર કહેવાય છે. આનું મુખ્ય કારણ થાક, કંટાળો અને રસનો અભાવ હોય છે. તો પઠાર તમને ખબર પડી ગઈ હશે કે અમુક વસ્તુ તમારા માટે નવી આવી હશે, કારણ કે મેં તમને ખબર પડે એટલા માટે થોડાક સિલેબસની અંદર અમુક એકદમ ટ્રિકી ક્વેશ્ચન હોય ને, સીટેટ લેવલના અથવા એનડી પર લેવલના, એ તમને આપેલા છે જે તમે બીજે ક્યાંય સાંભળેલા પણ ના હોય, બરાબર. પણ તમારો કોન્સેપ્ટ છે ને એ નવો ક્લિયર થઈ જશે અને તમને કંઈક નવી જ વસ્તુ શીખવા મળશે. અને આ બધી વસ્તુ તમે શીખશો ને પણ તમને બધી વસ્તુ ઈઝી લાગશે, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે તમને મારી પાસેથી કંઈક નવું શીખવા મળશે દરેક વિડીયોની અંદર, એટલે તમારે મારા વિડીયો જોતા રહેવું પડે. તો પઠાર તમને ખબર પડી ગઈ છે કે સર્વ તમારો ગ્રાફ ઉપર જતો હોય પછી એકદમ ફ્લેટ થઈ જાય. શું કામ? કારણ કે પછી તમને કંટાળો આવી જાય આ બધી વસ્તુ કરવામાં. આ જ વસ્તુ તમે સરકારી નોકરીમાં કરો ને ત્યારે તમને એવું જ જોવા મળે. સરકારી નોકરી તમે લાગો ને ત્યારે શરૂઆતમાં તમે એકદમ જોશી લાગો કે મારે કરી નાખવું છે, પછી તમે બધા જેવા થઈ જાઓ. બધા જેવા મતલબ કે એકદમ શાંત, જે માલે જે મહિલા રાખો એના જેવું, બરાબર. હું એવું જ જોઉં છું અત્યારના, તમને ખબર છે નોકરીની અંદર મારે એવી રીતના જ છે. ચાલો, વ્યક્તિગત માપનની રોસાર્કની શાહીના ડાઘા કસોટી કયા પ્રકારની છે? તો શાહીના ડાઘાની કસોટી હવે જો આ છે ને ટેટ 2 ની અંદર આવે છે. ટેટ 1 ના સિલેબસની અંદર આ છે, એને પણ મેં તમને આપેલું છે થોડુંક અઘરું બનાવવા માટે, બરોબર ને. તો પ્રક્ષેપણ રોસાર્કના શાહીના ડાઘાની એક કસોટી છે, બરાબર છે. એ પ્રક્ષેપણ છે, પ્રોજેક્ટિવ છે, કારણ કે આપણે એ શાહીના ડાઘામાં તમને શું દેખાય છે એક હોય ને ચિત્ર તમને આપેલું હોય. હવે તમને અમુક ડાઘા તમને દેખાડે, હવે બધા લોકોને અલગ અલગ વસ્તુ દેખાતી હોય. એક્ઝામ્પલ આપું, તમે કોઈ વાદળને જોતા હો, બરાબર, તો વાદળમાં તમને કોઈકનું મોઢું દેખાય, કંઈક ડિઝાઇન દેખાય, એના જેવું. તો એ જ છે શાહીના ડાઘા, કે તમારા મનમાં શું ચાલે છે એ જાણવા માટે આ એક કસોટી છે, મનોવૈજ્ઞાનિક કસોટી છે, કે આ ડાઘાઓ જોઈને સામેવાળો વ્યક્તિ શું વિચારે છે એ અનુમાન લગાડી શકાય. તો આ શાહીના ડાઘાની પદ્ધતિ છે. અને કયા પ્રકારની છે? તો પ્રક્ષેપણ પદ્ધતિ છે, બરાબર. જો વ્યક્તિ તેના અર્થઘટન દ્વારા પોતાના અજાગ્રત મનની વાતો બહાર લાવે છે, બરાબર છે. RT 2009 મુજબ 1 થી 5 ના શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો 1 થી 30 નો હોવો જોઈએ. આ તમને ખબર હોવી જ જોઈએ, કારણ કે તમે 1 થી 5 ના શિક્ષક બનવાના જો ટેટ 1 ની અંદર, બરાબર છે. તો 1:30 નો રેશિયો, મતલબ કે 30 વિદ્યાર્થીઓ હોય ત્યારે એક શિક્ષક હોવો જરૂરી છે. અને 6 થી 8 ની અંદર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ. ડિસ્લેક્સિયા ધરાવતા બાળકને કઈ મુશ્કેલી હોય છે? તો ડિસ્લેક્સિયા મતલબ શું? વાંચનની, બરાબર છે. જે તમને ખબર જ છે કે બી ને ડી વાંચે, બરાબર છે, અથવા તો ક ને ડ, ટ ને ડ બધા ફેરફાર કરી નાખે, તો આ ડિસ્લેક્સિયા કહેવાય. ઘણા લોકોને આવું હોય છે. તમે જ્યારે નાના હો ત્યારે તમને પણ આવું હોઈ શકે છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે મને આ પ્રોબ્લેમ પડતો. જરૂરી નથી કે આ બીમારી આપણને હોય જ, કે આ મુશ્કેલી હોય જ, પણ કોક વાર છે ને ઊંધું જતું કરી નાખીએ આપણે. ટ અને ડ છે એ ભૂલથી આડાવડા કરી નાખી, ઢ અને ઠ છે એમાં ભૂલ કરી નાખી, તો આવું થતું હોય છે. આપણા મગજમાં કન્ફ્યુઝન ઘણી બધી વાર હોય છે. એટલે જરૂરી નથી કે આ બધા લોકોને જેને આ પ્રોબ્લેમ થઈ ગયો હોય તેના બીમારી હોય જ. જેને વધારે પડતું આવું થતું હોય ને એને આ બીમારી હોય, બરાબર છે. તો એ વાંચનની બીમારી. ચાલો, સમાજથી શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુખ્ય સિદ્ધાંત કયો છે? સામાન્ય શાળામાં તમામ બાળકોને શિક્ષણ, બરાબર છે. તો તમને ખબર જ છે કે કાંઈ પણ ભેદભાવ કર્યા વિના જે તેજસ્વી બાળકો છે, સામાન્ય બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, બધાને એક જ છત નીચે ભણે એવી રીતના કરવું. હવે જો સાચે છે ને પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો ઓન પેપર આ વસ્તુ બહુ સારી લાગે, પણ રિયાલિટીમાં છે ને આ વસ્તુ બહુ અઘરી છે. કારણ કે અત્યારના તમે સમજો ને, મારી સાથે જેવા અમુક બાળકો ભણે છે જે ગણિતમાં અમુક હોશિયાર છે, અમુકને લખતા વાંચતા નથી આવડતું. હવે એને હું ભણાવવા બેસું ને એક સાથે ત્યારે થાય શું ખબર છે? જેને લખતા વાંચતા ગણિતની અંદર જેને 1 થી 10 ના ઘડિયા પણ નથી આવડતા, એ લોકોને કંઈક સારી વસ્તુ શીખવાડવા બેસું ને એ મારે ખાસ હું જોયા રાખતા હોય કે સાહેબ શું ભણાવે છે, શું કરાવે છે, શું, બરાબર, એ માથું ખંજવાળતા હોય. અને જો હું એ લોકોના લેવલ જઈને સમજાવું એકદમ ધીમે ધીમે, તો જે હોશિયાર બાળકો છે ને એને કંટાળો એવા રાખે. એટલે આ વસ્તુ તકલીફ પડવાની છે તેજસ્વી બાળકો અને જે નબળા બાળકો હોય એના વચ્ચે. બાકી દિવ્યાંગ બાળકો હોય, હોશિયાર હોય અથવા તો એવરેજ હોય તે બધા સાથે આરામથી ભણી શકે છે. આ મારો ઓપિનિયન છે. બાકી તમને ખબર તમારે શું લખવાનું હોય. દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે બ્રેલ લિપિના શોધક કોણ છે? તો લુઈસ બ્રેલ. આ તમને ખબર હોવી જોઈએ. આ તો
ઓપ્શનની જરૂર નથી, બરાબર ને. એ પોતે અંધ હતા અને અંધજનને સ્પર્શ દ્વારા વાંચી શકે એના માટે 6 ટપકા તેવી 6 ઉપસેલા ટપકા વાળી લિપિ શોધ કરી હતી. ADHD નું પૂરું નામ તો તમને ખબર જ છે, અટેન્શન ડેફિસિટ હાઇપર રિએક્ટિવિટી ડિસઓર્ડર, બરાબર. જેમાં બાળક છે અતિશય ચંચળ હોય છે, જેનું પોતાનું કંઈ ધ્યાન જ નથી હોતું. વર્ગખંડમાં 50 વર્ગના બાળકો માટે શિક્ષકે શું કરવું જોઈએ? તેમને અલગ બેસાડવા, સંસ્કૃતિનું સન્માન કરી શિક્ષણમાં જોડવા, તેમના તરફ દુર્લક્ષ કરવું કે સરળ ગૃહ કાર્ય આપવું. હવે તમને ખબર જ છે કે ભાઈ 50 બાળક હોય કે ઉચ્ચ વર્ગનું બાળક હોય એનાથી આપણે કંઈ ફેર જ ના પડે. આપણા માટે બધા બાળક છે એ સરખા જ છે, બરાબર છે. એટલે સંસ્કૃતિનું સન્માન કરી અને શિક્ષણમાં જોડવું. શિક્ષક માટે ફેસિલિટેટર સુવિધા પૂરક તરીકેની ભૂમિકા એટલે શું? માત્ર જ્ઞાન આપવાનું તો માત્ર ઓપ્શન કાઢી નાખવાના, કડક શિસ્તવાળા ઓપ્શન કાઢી નાખવાના, પાઠ્યપુસ્તક વાંચી જવું એ પણ ઓપ્શન કાઢી નાખવાનો. શું આવે? NCF 2005 મુજબ શિક્ષક છે જ્ઞાનનો દાતા નથી. જ્ઞાન આપતો જ વ્યક્તિ નથી, એ એક માર્ગદર્શક છે, બરાબર છે. એ વિદ્યાર્થીઓને જ્ઞાનનું સર્જન કરવામાં મદદ કરે છે, એક ફેસિલિટેટ કરે છે, બરાબર. ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નવા સિદ્ધાંતો સ્થાપવા, શાળા અને વર્ગખંડની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો, પુસ્તકો લાવવા, ડિગ્રી મેળવવી, બરાબર. તો ક્રિયાત્મક સંશોધન એટલે શું? શાળા અને વર્ગખંડની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો. પાવલોવના પ્રયોગમાં ઘંટડી એ કયું ઉદ્દીપક છે? તમને ખબર જ છે, એક અભિસંધિત ઉદ્દીપક છે, બરાબર. પાવલોવનો અભિસંધિત પ્રયોગ, આ તમે આખું નામ સાંભળેલું હશે, બરાબર. તો ખોરાક જોઈને લાળ આવે તે કુદરતી છે, પણ પાવલોવે ઘંટડી સાથે ખોરાક આપ્યો, જેથી કૂતરો શીખી ગયો કે ઘંટડી વાગે એટલે ખોરાક આપે. પછી શું કરેલું? શીખેલું અથવા તો અવેજી ઉદ્દીપક છે. ઘંટડી શું છે? એક શીખેલું ઉદ્દીપક છે અથવા તો અવેજી ઉદ્દીપક છે. તો ઓપ્શન નંબર બી આવશે. પછી શું થયું કે ઘંટડી વગાડી એટલે મોઢામાં લાળ ટપકવા માંડી, પણ ખોરાક ના આપ્યો, બરાબર. થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતમાં કયો નિયમ મુખ્ય નથી? તત્પરતાનો નિયમ, અભ્યાસનો નિયમ, અસરનો નિયમ કે પછી નિકટતાનો નિયમ? તો નિકટતાનો નિયમ મુખ્ય નથી. થોર્નડાઇકના મુખ્ય 3 નિયમ: તત્પરતાનો નિયમ, જેને શીખવાની ઈચ્છા, અભ્યાસ અને પુનરાવર્તન કહેવાય, અસર પરિણામનો સંતોષ. નિકટતાનો નિયમ એ ગેસ્ટાલ્ટના મનોવૈજ્ઞાનિક સાથે વધુ સંકળાયેલ છે. તો નિકટતાનો નિયમ એ ગેસ્ટાલ્ટનો છે, અહીંયા મિક્સ કરીને તમને આપેલું છે, બરાબર. આ 3 નિયમ આવશે. બ્લૂમની ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સર્વોચ્ચ શિખર કયું છે? જો નવી ટેક્સોનોમી મુજબ તમને કીધું છે, બરાબર. તો મૂલ્યાંકન, સર્જન, વિશ્લેષણ કે સમજ? તો સર્વોચ્ચ ઊંચામાં ઊંચું જે શિખર છે, બરાબર, જ્ઞાનાત્મક ક્ષેત્રનું, તો એ આવશે સર્જન. જૂની ટેક્સોનોમી છે 1956, એમાં મૂલ્યાંકન ટોચનું હતું, પરંતુ 2001માં સુધારેલી એક ટેક્સોનોમી આવી, એમાં સર્જન છે કંઈક નવું બનાવવું, એ જ્ઞાનાત્મક વિકાસનું સર્વોચ્ચ શિખર છે. તો આ તમને ખબર હોવી જોઈએ કે બ્લૂમ ટેક્સોનોમી છે 1956માં જૂની હતી, 2009માં એને ફેરફાર કરી નવી આપેલી છે. જૂનામાં મૂલ્યાંકન ઊંચું શિખર હતું, નવાની અંદર સર્જન જે ઊંચું શિખર છે. જો આ બધી વસ્તુ તમને ખબર પડે કે શું ડિફરન્સ છે, બરાબર. હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઉં તો ડાયરેક્ટ જવાબમાં તમને ખબર જ ના પડે કે આ શું થયું. NCF, બરાબર. NCF 2005 મુજબ શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો તમને ખબર પડી જ ગઈ છે. સુગમકાર, બરાબર. સત્તાવાદી હોય નહીં, તાનાશાહ હોય નહીં અને તટસ્થ પણ હોય નહીં. શિક્ષકે વર્ગમાં એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી વિદ્યાર્થી નિર્ભય રીતે શીખી શકે. અને શિક્ષક હવે ઓથોરિટી નથી પણ ફેસિલિટેટર છે, આ તમને ખબર પડી ગઈ હશે. હવે માસ્લોની જે જરૂરિયાતનો અગ્રતા ક્રમ છે, બરાબર, જેને આપણે શ્રેણીક્રમ કહીએ છીએ, 5 અલગ અલગ ક્રમ છે. એમાં પાયાની જરૂરિયાત કઈ છે? તો શારીરિક જરૂરિયાત, જેમાં રોટી પકડા, બોલામાં છે ને કપડાની જગ્યાએ પકડા બોલાઈ ગઈ છે. જોયું છે ને તમે? આવું થયા રાખે. તમારે પણ આવું થશે જ્યારે તમે ભણાવતા હો ને ત્યારે. એક જ મિનિટ, ચાલો. તો રોટી, કપડા અને મકાન, બરાબર છે. તો એ પાયાની શારીરિક જરૂરિયાત છે. ત્યારબાદ આપણી શું જરૂરિયાત આવતી હોય? બીજા નંબરની સલામતીની જરૂરિયાત, જ્યાં આપણે નોકરી કરતા હોય સલામતી રહે. પછી એક સન્માનની જરૂરિયાત આવે, બરાબર છે. ત્યારબાદ અલગ અલગ ઉપર જાઓ, સૌથી છેલ્લે તો એક આત્મસાતની એક જરૂરિયાત હોય, બરાબર, કે આપણે
આપણા કામમાં સૌથી સારામાં સારું કામ કરવું છે, જેને આપણે એક્ઝામ્પલ તરીકે અમિતાભ બચ્ચન છે, પછી સિવાય લતા મંગેશકર છે, જે પોતાની ફિલ્ડના સૌથી ટોચ વ્યક્તિ હોય અહીંયા સુધી પહોંચવું. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કોની સાથે સંકળાયેલી છે? માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ કે ટેકનિકલ શિક્ષણ? તો ઓપરેશન બ્લેકબોર્ડ છે એ 1986ની શિક્ષણ નીતિ બાદ પ્રાથમિક શાળાઓમાં ન્યૂનતમ સુવિધાઓ, ઓરડા, બ્લેકબોર્ડ અને 2 શિક્ષકો પૂરા પાડવા માટે આ યોજના શરૂ કરાવેલી હતી. તો આ તમને યોજના વિશે ખબર હોવી જોઈએ. ક્યારે આવી? 1986ની શિક્ષણ નીતિ બાદ. બરાબર છે. શિક્ષણ નીતિ સૌથી પહેલી કઈ હતી? 1968ની 1968 પહેલા નંબરની. બીજા નંબરની 1986ની. બરાબર છે. પછી 2020ની એની વચ્ચે પણ એક આવી હતી, પણ એનું એક્સટેન્ડેડ વર્ઝન હતું 1986નું. બરાબર. એમાં ઓપરેશન બ્લેકબોર્ડ આવેલું હતું. બરાબર. એ પ્રાથમિક શિક્ષણની અંદર ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા જોઈએ, ઓરડા હોવા જોઈએ અને બ્લેકબોર્ડ હોવું જોઈએ. સૂક્ષ્મ શિક્ષણ માઇક્રો ટીચિંગમાં કઈ બાબત પર વધુ ભાર મૂકવામાં આવે છે? વિષય વસ્તુ, કૌશલ્ય વિકાસ, વર્ગ વ્યવસ્થાપન, શિસ્ત. તો શું આવશે? કૌશલ્ય વિકાસ. માઇક્રો ટીચિંગ છે, બરાબર, એમાં શિક્ષકની તાલીમની પ્રક્રિયા છે. તેમાં આખો પાઠ નહીં પણ એક સમય એક જ કૌશલ્ય, જેમ કે પ્રશ્ન પૂછવા, કાપા કાર્ય, વિષયાભિમુખ શીખવા ઉપર ભાર મુકાય છે. તો શું હવે? કૌશલ્ય વિકાસ. આ તમને ખબર હશે, પીટીસી અથવા બીએડની અંદર માઇક્રો ટીચિંગ તમે કરેલું હશે. બરાબર. સેતુ પાઠ આવે, પછી તાસ પાઠ આવે, પછી એક ફૂલ આખા પાઠ કરવાના આવે. આ બધી વસ્તુ હોય છે. બરાબર. માઇક્રો ટીચિંગ હોય છે, તમે 5 મિનિટની અંદર એક કૌશલ્ય છે શીખો. કાપા કાર્ય કરાવો, કાં તો પછી વિષયાભિમુખ કરાવો કે પ્રશ્ન પૂછો, આ બધી વસ્તુ. બરાબર છે. પણ જ્યારે પ્રેક્ટિકલ તમે કરશો ત્યારે પ્રેક્ટિકલમાં એક કઈ વસ્તુ નથી આવવાની. તમે જ્યારે એકચ્યુઅલ તમે ભણાવવા જશો 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને, તો આવું કાંઈ નથી આવવાનું. અલગ જ વાતાવરણ હશે. તમે જે બીએડ અને પીટીસીમાં શીખો છો ને એ ખાલી એક્ઝામ પૂરતું જ છે. એક્ઝામ પૂરી તમે નોકરી લાગશો ને ત્યારે તમને આખું અલગ જ વસ્તુ જોવા મળશે. બરાબર. ચલો, વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો શિક્ષક કે શું કરવું જોઈએ? તેને સજા આપવી, બીજા વિદ્યાર્થીઓને પૂછવું, સંકેતો આપી સાચા જવાબ સુધી દોરી જવું, જવાબ જાતે જ કહી દેવો. તો સંકેતો આપી સાચા જવાબ સુધી દોરી જવું. બરાબર. કારણ કે શિક્ષક છે શું કરે છે? સ્કેફોલ્ડિંગ કરે છે, મતલબ પાછળથી ધક્કો આપે છે કે વિદ્યાર્થીને થોડીક હિન્ટ આપો, એની જાતે જવાબ શીખી જવો જોઈએ, મતલબ કે આવડી જવો જોઈએ, સાથે જવાબ છે ગોતી લેવો જોઈએ. બસ આ વસ્તુ ક્લિયર છે. ચલો, અહીંયા 30 પ્રશ્ન પૂરા થઈ છે. હજુ બાકીના પ્રશ્ન છે એ તમને પીડીએફમાં મળી જ ગયા છે. સમજૂતી પણ બધા પ્રશ્નની મળી ગઈ છે. બરાબર. એટલે જોઈ લેજો. અને અમુક વસ્તુ એક ધ્યાન રાખજો કે ગણિત અને રીઝનિંગની અંદર ટાઈપિંગમાં અને પીડીએફમાં કન્વર્ટ કરવામાં થોડીક ઉપર નીચે થઈ ગયું હશે. તમને જવાબ સાચા આપેલા છે, પણ જે સમજૂતી છે ને એમાં માઇનર છે એ ક્યારેક ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે. જવાબ સાચા છે પણ ઓલું હોય ને કે ફોન્ટ છે ઉપર નીચે થઈ ગયા હોય, એટલે એક ધ્યાન રાખી લેજો. બાકી બધી વસ્તુ તમને વ્યવસ્થિત આપેલી જ છે આખી પીડીએફની. બરાબર. 150 પ્રશ્ન છે અને સામે એની જવાબ તમને આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે. 2 અલગ અલગ પીડીએફ છે. ટેલિગ્રામ જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બાકી સપોર્ટ કરવો હોય તો યુપીઆઈ આઈડી છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. બાકી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમારે કરવાનું છે. હાઈપ પણ આપવાની છે. આપણો વિડીયો મેક્સિમમ બીજા લોકો સુધી પહોંચાડજો. બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જ્યાં હું તમને એક અલગ મોક ટેસ્ટ કરાવીશ અને એના ક્વેશ્ચન આન્સર પણ કરાવીશ.